ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જો આ ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે પ્રતિબળ કોને કહેવાય, પુનઃસ્થાપક બળ કોને કહેવાય, સ્થિતિસ્થાપકતા કોને કહેવાય, એ પ્રતિબળના કેટલા પ્રકાર હોય એના વિશે પણ વાત કરી ગયા. જો ઝડપથી ટૂંકમાં જોઈએ તો કે પદાર્થ પર કંઈક બાહ્ય બળ લગાડીએ ત્યારે એના કદ, આકાર કે લંબાઈમાં કંઈક ફેરફાર થાય, એટલે કે એમાં કંઈક વિરૂપણ ઉત્પન્ન થાય, અને જેવું એ બાહ્ય બળ દૂર કરીએ એટલે પદાર્થ મૂળ સ્થિતિમાં પાછો ફરે, અને પદાર્થને એક ગુણધર્મ એટલે એની સ્થિતિસ્થાપકતા કહીએ. જ્યારે પદાર્થોમાં વિરૂપણ ઉત્પન્ન થાય ત્યારે એ પદાર્થના કણો વચ્ચેના સ્થાન બદલાય, સાપેક્ષ સ્થાન બદલાય, પરિણામે એ પદાર્થની અંદર આ સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે કંઈક એવું બળ ઉત્પન્ન થાય કે જે એને પોતાની મૂળ સ્થિતિમાં પાછું લાવે. ને આવું જે સ્થિતિસ્થાપકતાને કારણે બળ ઉત્પન્ન થાય એ બળને આપણે નામ આપ્યું પુનઃસ્થાપક બળ. અને કોઈ પણ પદાર્થમાં એના આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્પન્ન થતા પુનઃસ્થાપક બળ એને આપણે કહ્યું પ્રતિબળ. હવે એ પ્રતિબળની અંદર જો પદાર્થની લંબાઈમાં ફેરફારો થતા હોય તેવા પ્રતિબળને આપણે સંગત પ્રતિબળ કહ્યું, કે જેમાં જો લંબાઈમાં વધારો થતો હોય તો એ સંગત પ્રતિબળને તણાવ પ્રતિબળ કહેવાય. લંબાઈમાં ઘટાડો થતો હોય તો એ સંગત પ્રતિબળને દાબીય પ્રતિબળ કહેવાય. એમ કદમાં ફેરફાર થતો હોય તો કદ પ્રતિબળ, અને આકારમાં ફેરફાર થતો હોય તો સ્પર્શીય પ્રતિબળ કહેવાય. હવે જોઈએ કે વિકૃતિ કોને કહેવાય. તો અહીંયા આગળ ધારો કે આપણી પાસે એક પાતળો તાર છે, આ L લંબાઈનો એક પાતળો તાર હોય, ચલો આ તાર ઉપર આપણે કંઈક બાહ્ય બળ લગાડીએ કે જે ખેંચાણ બળ હોય, એટલે આને કારણે આ બાહ્ય બળને કારણે એ તારની લંબાઈમાં થતો ફેરફાર જો ડેલ્ટા L હોય, આ ફેરફાર જો ડેલ્ટા L હોય તો આ ડેલ્ટા L upon L એને અહીંયા વિકૃતિ કહેવાય. પણ એ જે વિકૃતિ છે એ સંગત વિકૃતિ કહેવાય. એટલે કે ટૂંકમાં લંબાઈમાં થતો ફેરફાર અને એની પ્રારંભિક લંબાઈ એ બેનો ગુણોત્તર એટલે એની સંગત વિકૃતિ આપે. હવે જો લંબાઈમાં વધારો થયો હોય તો એ સંગત વિકૃતિને તણાવ વિકૃતિ કહેવાય. અને લંબાઈમાં ઘટાડો થાય તો તેને દાબીય વિકૃતિ કહેવાય. એટલે આ રીતે આ આપણને વિકૃતિ જોવા મળે. તો અહીંયા તમે જોઈ શકો કે વિકૃતિ એટલે લંબાઈનો ફેરફાર અને પ્રારંભિક લંબાઈ, એટલે કે એક જ ભૌતિક રાશિનો ગુણોત્તર છે
અને માટે વિકૃતિને કોઈ એકમ અને પરિમાણ ના હોય, એટલે કે વિકૃતિ એ એક જ ભૌતિક રાશિ નો ગુણોત્તર હોવાથી તેના એકમ કે પરિમાણ નથી. એટલે આ રીતે આપણને તણાવ વિકૃતિ અથવા તો દાબીય વિકૃતિ મળે. એટલે આ બંને એ સંગત વિકૃતિ કહેવાય. જો એ રીતે અહીંયા કદમાં થતો ફેરફાર, એટલે કદનો ફેરફાર ડેલ્ટા વી અને પ્રારંભિક કદ એ વી હોય તો કદ વિકૃતિ જે છે એના બરાબર આપણને મળે ડેલ્ટા વી અપોન વી. ટૂંકમાં કદનો ફેરફાર છેદમાં પ્રારંભિક કદ, એટલે કે અહીંયા પણ તમે જોઈ શકો છો કે એક જ ભૌતિક રાશિનો ગુણોત્તર છે. એટલે હવે હું જો બીજી રીતે વિકૃતિની વાત કરું તો વિકૃતિ એટલે બીજું કંઈ નથી કે પદાર્થના આપેલા પરિમાણમાં થતા ફેરફાર અને એ જ એના પ્રારંભિક પરિમાણ એ બેનો ગુણોત્તર, એટલે એની વિકૃતિ કહેવાય. પછી એના પરિમાણ તરીકે લંબાઈ લઈએ તો લંબાઈનો ફેરફાર છેદમાં પ્રારંભિક લંબાઈ. પરિમાણ તરીકે કદ લઈએ તો કદનો ફેરફાર છેદમાં પ્રારંભિક કદ. પણ એના બદલે ધારો કે આ મારી પાસે કોઈ સમઘન હોય, આ એક ઘન હોય, એટલે ધારો કે આ કોઈ એક સમઘન છે, એટલે સમઘનમાં જો આ સપાટી અહીંયા નીચેની સપાટીને જડિત રાખી અને આ ઉપરની સપાટીને સમાંતર આમ બળ લગાડું, એટલે કે સ્પર્શીય વિરૂપક બળ લગાડું, તો આ નીચેની સપાટી તો ત્યાં આગળ એની સંપર્ક સપાટી સાથે જોડાયેલી છે. પરિણામે આવે કે એની ઉપરની સપાટીમાં જ કંઈક ફેરફાર થાય, એટલે કે આનો આકાર આ રીતે બદલાય. એટલે આ જે સપાટી છે એ આપણને આ રીતે ક્યાંક બદલાયેલી જોવા મળે. એટલે આગળની સપાટી જોશો તો આટલું અહીંયા આગળ આ x જેટલો એના આકારમાં ફેરફાર થયો. આ ધારો કે થીટા હોય અને આ સપાટી જે છે એની ઊંચાઈ l હોય, તો અહીંયા આગળ હું કહી શકું કે tan થીટા બરાબર x upon l, અને આને કહેવાય આકાર વિકૃતિ. કે જ્યાં થીટા નાનો હોય અને રેડિયનમાં હોય, તો આપણે tan થીટા ના બદલે થીટા લખી શકીએ. એટલે થીટા બરાબર, એટલે કે આકાર વિકૃતિ બરાબર ઉપરની સપાટીનું સ્થાનાંતર છેદમાં એ ઊંચાઈ, આ બેનો ગુણોત્તર, એટલે આપણને એની આકાર વિકૃતિ આપે. એટલે આ આપણી પાસે વિકૃતિના જુદા જુદા પ્રકારો થયા. ચલો મુખ્યત્વે કેટલા પ્રકાર કહેવાય તો કે 3 પ્રકાર. કયા કયા તો કે સંગત વિકૃતિ, કદ વિકૃતિ અને આકાર વિકૃતિ. સંગત વિકૃતિ જોઈએ તો એમાં 2 પેટા પ્રકાર મળે. એક તણાવ વિકૃતિ અને બીજી દાબીય વિકૃતિ. જેમાં તણાવ વિકૃતિની અંદર લંબાઈમાં વધારો થતો હોય, દાબીય વિકૃતિમાં લંબાઈમાં ઘટાડો થતો હોય.
એટલે આ આપણી પાસે આ રીતે વિકૃતિના પ્રકાર થયા। હવે એ વિકૃતિના પ્રકાર ઉપરથી ત્યાર પછી હવે આપણે આ પ્રકરણમાં જોઈશું હૂકનો નિયમ। અહીંયા હૂક એટલે કે રોબર્ટ હૂક એ વૈજ્ઞાનિકનું નામ છે। ચાલો એ રોબર્ટ હૂકે આ પદાર્થમાં ઉત્પન્ન થતા પ્રતિબળ અને એમાં ઉત્પન્ન થતી વિકૃતિ એ બે વચ્ચેનો અભ્યાસ કર્યો, બંને વચ્ચેના સંબંધોનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસ ઉપરથી એને ત્યાં આગળ જે પરિણામ જોવા મળ્યું એ નિયમ સ્વરૂપે આપ્યું કે જેમાં વિકૃતિનું પ્રમાણ ખૂબ વધારે ના હોય, એટલે કે એ પદાર્થને આપણે અહીંયા પાછળથી જોઈશું કે સ્થિતિસ્થાપકતાની હદની અંદર હોય એ પદાર્થ, એટલે એ વખતે એની લંબાઈના જે ફેરફારો છે એ બહુ મોટા ન હોય, તો એ સ્થિતિસ્થાપકતાની હદની અંદર હોય ત્યારે એ પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેના જે સંબંધો મળે એ સંબંધોને એને હૂકે નિયમ સ્વરૂપે રજૂઆત કરી। તો એ નિયમમાં શું કહેવાય કે આ સ્થિતિસ્થાપકતાની હદમાં પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય। આ વિધાનને હૂકનો નિયમ કહેવાય। એટલે કે અહીંયા આગળ પ્રતિબળ લઉં તો એ સમપ્રમાણમાં હોય વિકૃતિ, અને સમપ્રમાણની નિશાની દૂર કરું તો પ્રતિબળ બરાબર કંઈક અચળાંક k ઇન્ટુ વિકૃતિ, કે જ્યાં k ને સ્થિતિસ્થાપક અંક કહેવાય। એ આપેલા દ્રવ્યનો સ્થિતિસ્થાપકતા અંક કહેવાય। હવે અહીંયા આ k જે કિંમત જોવા જઈએ તો એ પણ આપણને ત્રણ પ્રકારના સ્થિતિસ્થાપકતા અંક મળશે। જેમ કે એક વખત વિકૃતિ એ સંગત વિકૃતિ હોય તો એ પ્રતિબળ જે છે એ સંગત પ્રતિબળ હોય ને આ વિકૃતિ એ સંગત વિકૃતિ હોય, અને એ વખતે એ પદાર્થની લંબાઈમાં ફેરફાર થતા હોય, તો એ જ્યારે સંગત વિકૃતિ ને સંગત પ્રતિબળ હોય ત્યારે અચળાંક k મળે, એને કહીશું યંગ મોડ્યુલસ। એના બદલે જ્યારે કદ વિકૃતિ અને કદ પ્રતિબળ હોય તો એ કદ પ્રતિબળ અને કદ વિકૃતિનો ગુણોત્તર લઈશું, એટલે એને કદ બલ્ક મોડ્યુલસ અથવા તો કદ વિકૃતિ સ્થિતિસ્થાપકતા અંક કહેવાય। એના બદલે જો ત્યાં આગળ સ્પર્શીય પ્રતિબળ હોય અને એ પેલી આકાર વિકૃતિ હોય તો એ બેનો ગુણોત્તર લઈશું તો એને પદાર્થનો દ્રઢતા અંક અથવા એ આકાર સ્થિતિસ્થાપકતા અંક કહી શકાય। એટલે આ રીતે જે પ્રકારે એમાં વિરૂપણ ઉત્પન્ન થાય એના આધારે અચળાંક k ને આપણે નામ અલગ અલગ આપીશું। તો અહીંયા જોઈએ તો હવે આના ઉપરથી આમ કહી શકાય કે k બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ, અને માટે k નો એકમ, ચાલો પ્રતિબળનો એકમ એટલે કે પ્રતિબળ એટલે ન્યૂટન અપોન મીટર સ્ક્વેર છે, કારણ કે પ્રતિબળ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ છે। તો સામે વિકૃતિને કોઈ એકમ જ નથી, એટલે k નો એકમ એટલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અથવા તો આ ન્યૂટન મીટર -2 અથવા ને લખવું હોય તો પાસ્કલ લખી શકાય। ટૂંકમાં તમને પ્રતિબળના જે એકમ અને પરિમાણ મળે એ જ એકમ અને પરિમાણ એ આપણને સ્થિતિસ્થાપકતા અંક માટે મળે।
એટલે સ્થિતિસ્થાપકતાંક અને પ્રતિબળ બંનેના એકમ અને પરિમાણ સમાન છે અને માટે જો મારે k ના પરિમાણ જોઈતા હોય તો ચલો k ના પરિમાણ એટલે પ્રતિબળના પરિમાણ એટલે કે દબાણના પરિમાણ m1 l-1 t-2 એટલે આ પ્રતિબળ અને વિકૃતિ છે। હવે ખાસ કરીને આપણે તણાવ વિકૃતિ અને તણાવ પ્રતિબળ એની વચ્ચેનો એક સંબંધ આલેખ દ્વારા સમજવાનો છે। એટલે એ આપણે સંબંધ અહીંયા સમજીએ કે પ્રતિબળ અને વિકૃતિ એટલે કે તણાવ પ્રતિબળ અને તણાવ વિકૃતિ એની વચ્ચેનો સંબંધ। ચલો એ સંબંધ દર્શાવતો આલેખ જોઈએ। એ આલેખ આપણે જોઈશું તો આ રીતે મળશે કે અહીંયા y અક્ષ ઉપર હું તણાવ પ્રતિબળ લઈશ x અક્ષ ઉપર લઈશું આપણે ત્યાં તણાવ વિકૃતિ તો જે રીતે આપણે હુકના નિયમ પરથી માહિતી મળે કે સ્થિતિસ્થાપકતાની હદની અંદર પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય એટલે શરૂઆતમાં જેમ જેમ પ્રતિબળ વધે એમ વિકૃતિ વધે એકબીજાના સમપ્રમાણમાં હોય એનો અર્થ એ કે આલેખ આ રીતે આપણને સુરેખ મળે। એટલે આ આલેખ ઉપર એક બિંદુ A આવે તો બિંદુ A સુધી એ આલેખ સુરેખ મળે એટલે કે આ ઉગમ બિંદુ O તો O થી A સુધીનો વિસ્તાર એટલે એને કહેવાય સમપ્રમાણતાની હદ। એટલે આલેખ પણ O થી A સુધીનો વિસ્તાર એને સમપ્રમાણતાની હદ કહેવાય। કારણ કે આ વિસ્તારમાં જે વિકૃતિ છે એ પ્રતિબળના સમપ્રમાણમાં ઉત્પન્ન થાય છે। ત્યાંથી આપણે આગળ નીકળીએ તો આગળ જતા આલેખ છે થોડો વક્ર બનશે આ B બિંદુ સુધી। એટલે અહીંયા પ્રતિબળ વધે તો વિકૃતિ વધે પણ સમપ્રમાણ એટલે વિકૃતિનો વધારો થોડો મોટા પ્રમાણમાં થાય। જે સમપ્રમાણમાં રહ્યો તો આલેખ પહેલાની જેમ મોતી એ સુધી જેમ સુરેખ છે એ રીતે સુરેખ જ રહ્યો હોત પહેલા બદલે આપણે જોઈ શકીએ છીએ કે આલેખ x અક્ષ ઉપર ઢળતો થયો એનો અર્થ એ કે પ્રતિબળના વધારા કરતા વિકૃતિનો વધારો મોટો મળે। છતાં પણ આ B બિંદુ સુધી અહીંયા આપણને જોવા મળે કે આ B બિંદુ સુધી વિરૂપક બળ દૂર થાય તો પદાર્થ તેજ માર્ગે તેની મૂળ સ્થિતિમાં પાછો ફરે। એટલે કે એમાં કોઈ વિરૂપણ ના રહે એટલે મૂળ સ્થિતિમાં એ પાછો ફરે એટલે ત્યાં સુધી એની વર્તણૂક છે એ સ્થિતિસ્થાપક વર્તણૂક મળે। એટલે આ B બિંદુને એને સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય। અથવા એને કયું આધીન બિંદુ।
એટલે બી બિંદુને સ્થિતિસ્થાપકતાની હદ અથવા આધીન બિંદુ કહેવાય છે. એટલે આધીન બિંદુ સુધી આ પદાર્થમાં પ્રતિબળ એટલે તમે જેમ જેમ વિકૃતિ ઉત્પન્ન કરો તે વિકૃતિ ઉત્પન્ન થયા પછી જ્યારે વિરૂપક બળ દૂર કરો ત્યારે પદાર્થ એ જ માર્ગે પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરે. હવે જો તમે બી બિંદુથી આગળ જશો તો બી બિંદુથી આગળ જાઓ એટલે અહીંયા આગળ જે વિકૃતિનું પ્રમાણ છે એ મોટું થઈ જાય. એટલે અહીંયા ડી બિંદુ સુધી આ વિકૃતિનું પ્રમાણ મોટું થઈ જાય. એટલું જ નહીં, હવે અહીંયા ધારો કે આ કોઈ એક સી બિંદુ હોય તો સી બિંદુ પાસેથી તમે જો બાહ્ય વિરૂપક બળ દૂર કરો તો પદાર્થની લંબાઈમાં ઘટાડો થાય ખરો, તેમાં કંઈક કાયમી વિરૂપણ રહી જાય. એટલે કે હવે આ એની અંદર આટલું કંઈક કાયમી વિરૂપણ રહી જશે. એટલે હવે પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવશે નહીં અને જે માર્ગે એની લંબાઈમાં વધારો થયો તો એ જ માર્ગે લંબાઈ ઘટશે નહીં. એટલે આ રીતે એનામાં કંઈક કાયમી વિરૂપણ રહી જાય. એટલે આ પ્રકારની ડી થી ડી સુધીની વર્તણૂક એટલે ડી થી ડી સુધીની એ પદાર્થની વર્તણૂક એને એની પ્લાસ્ટિક વર્તણૂક કહેવાય. એટલે કે એ પ્લાસ્ટિક જેમ અહીંયા આગળ વર્તણૂક કરે, પ્લાસ્ટિક જેમ ખેંચાઈ જાય એમ ખેંચાઈ જશે પણ એ પછી પાછું મૂળ સ્થિતિમાં પાછું ફરશે નહીં. આ ડી બિંદુ પછી તમે જો પ્રતિબળ વધારો નહીં તો પણ વિકૃતિ વધતી જાય. આવો અહીંયા ઈ બિંદુ સુધી મળે અને ઈ બિંદુ પછી એ પદાર્થ ત્યાંથી તૂટી જાય. એટલે આ રીતે આ ડી થી ઈ વચ્ચે પ્રતિબળ ઘટાડે તોય વિકૃતિ વધે અને ઈ બિંદુ પાસે વધુ વિકૃતિ ઉત્પન્ન થાય તો એ પદાર્થ તૂટી જાય. અને માટે આ ઈ બિંદુને પદાર્થનું ફ્રેક્ચર પોઈન્ટ કહેવાય. આને કહેવાય એનું ફ્રેક્ચર પોઈન્ટ. એટલે આ આપણને અહીંયા આગળ આ ફ્રેક્ચર પોઈન્ટ જોવા મળે કે ફ્રેક્ચર પોઈન્ટ થી આગળ જ્યારે વિકૃતિ ઉત્પન્ન થઈ હોય તો એ પદાર્થ ત્યાં આગળ તૂટી ગયો હોય પછી એ પદાર્થના બે ટુકડા થઈ જાય એટલે એ આનું ફ્રેક્ચર પોઈન્ટ. અને હવે જો ડી અને ઈ એ પાસે હોય તો એ પદાર્થ બટકણો કહેવાય. કારણ કે ત્યાંથી એ પદાર્થ તરત જ તૂટી જશે એટલે એને બટકણો પદાર્થ કહેવાય. એટલે આ રીતે આ આપણને વિકૃતિ અને પ્રતિબળ વચ્ચેનો સંબંધ જોવા મળે. એટલું જ નહીં, અહીંયા આગળ બીજી વસ્તુ એ થાય કે ડી બિંદુ પાસે આપણને જે પ્રતિબળ મળે એ પ્રતિબળને એની
અંતિમ તણાવ પ્રબળતા કહેવાય. એટલે ડી બિંદુને અંતિમ તણાવ પ્રબળતા કહેવાય અને એને સિગ્મા યુ વડે આપણે દર્શાવીશું. એટલે આ સિગ્મા યુ એટલે અંતિમ તણાવ પ્રબળતા કહેવાય. તો જે આધીન પ્રબળતા એટલે આધીન બિંદુ પાસે જે મળે એ અહીંયા આગળ આ આધીન પ્રબળતા જે છે એને સિગ્મા વાય વડે દર્શાવાય. એટલે આધીન બિંદુ પાસે જે મને પ્રતિબળ મળે છે એ આધીન પ્રતિબળ અથવા તો આધીન પ્રબળતા કહ્યું અને એને સિગ્મા વાય વડે દર્શાવીશું. એટલે આ આપણને પદાર્થના સ્થિતિસ્થાપક વર્તણૂક માટેના પ્રતિબળ અને વિકૃતિના આલેખ મળે. હવે અમુક પદાર્થો એવા છે કે જેમાં ભલે હુકના નિયમનું પાલન ન થાય છતાં પણ એની અંદર વિકૃતિ ઘણી એવા મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરી શકાય છે અને એ ઘણા મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય એટલે એવા જે પદાર્થો છે એ પદાર્થોને ઇલાસ્ટોમર કહેવાય. એટલે જો વિકૃતિ ઘણા મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય તો તે પદાર્થને ઇલાસ્ટોમર કહેવાય. દાખલા તરીકે આપણા શરીરમાં આવતી મહાધમની, આપણા હૃદયને લોહી લઈ જતી જે મહાધમની આવે હૃદય સાથે જોડાયેલી, એની અંદર ત્યાં જે સ્થિતિસ્થાપકતાની હદ છે ઘણી વધારે હોય. એનો અર્થ એ કે એમાં વિકૃતિ ઘણા વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરી શકાય. એટલે આવા પદાર્થોને ઇલાસ્ટોમર પદાર્થ કહેવાય. આવા બીજા અમુક પ્રકારના રબરો મળે કે જે અહીંયા આગળ ઇલાસ્ટોમર તરીકે હોય અને એવા રબરોને ઉપયોગ એ જ્યારે મોટા મશીન્સ કે જેની અંદર ધ્રુજારી વધારે આવતી હોય તો એવા મશીન્સને એના આધાર અને મશીનની વચ્ચે એ રબરના પેડ મૂકી અને એ ધ્રુજારીને ઓછી કરવા માટે એ જર્ક લઈ લેવા માટે આવા રબરના પેડ મૂકવામાં આવે. એટલે આ રીતે આ સ્થિતિસ્થાપકતાનો ઉપયોગ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર પણ કરી શકીએ અને એ આપણું સ્થિતિસ્થાપક વર્તણૂકની વાત થઈ. એટલે આજના આપણા લેક્ચરમાં આપણે વિકૃતિ, હુકનો નિયમ તેમજ પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેના સંબંધોની વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જુદા જુદા પ્રકારના સ્થિતિસ્થાપક અંકો જોઈ અને એના વિશેની વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.